રવિના હા આ ઓલું ટિફિન ભરીને રાખ્યું વાડી ભેગી થાવ બે હાલો નીંદવા જવાનું 7 વાગ્યા. કઈ નહીં મારે હાહુ છે જો ને હવાર માં રાડું પાડતા હોય નીંદવા જાણ વાં જાઉં ત્યાં જાઉં હખેથી વાત ન કરવા દે કોઈ યારે. સારું હાલ હું તને આવીને પછી ફોન કરું કે અહીંયા પહોંચીને તને ફોન કરું વાડીએ બરોબર. એ હા વાંધો નહીં રવિના હા હાલ જવું હા આવી તૈયાર છે હાલ ટિફિન શું લઈને છે જાવ. પણ રાડો હવાર માં નીંદવાનું છે 2 વાગ્યે જાવ દેરાણી જેઠાણી જાવ અહીંયા જઈને બાત થયું ને હાલો તો કામ અમને કરજો તો બોલાવો. એ ટિફિન લઈ લ્યો હાલો. એ ટિફિન ભર્યું ઉપાડો એક ગાડી લેતી આવજો હારે હારે બે સાથે. આમને કેજો કરે થોડુંક કામ મારે ગામ આ તો બે ઉપાડતી આવજો ઘોડી નહીં નાખવાની એટલે એક જ હા. બાપ. ઘરે મૂક દો એટલે ફટાફટ લઈ આવી. અરે કોક નો ફોન આવી જશે તમારો હમણાં હા, ચેકનો એમાં જ દેરનો કરીને ફોન બાત આવી છે. જશે ઓનો ફોન પણ આવ્યો, આખો ઓનો દી ફોન ફોનમાં આવ્યો. જેમ ચાલુ હોય એ વાતો. કાઈ ફોન માં ચાલુ ન હોય. નીંદવા માંડજો અને કરે ને બાત થયું ને કામ કરજો યાદ આવી બાજ કરતી હો છો. કાઈ બાતતા નથી અમે ફોન તારો કરીએ એમાં નથી અમને હાલે વાંધો પડે છે વધારે. હો. બોલા નથી ખામે બોલી નથી. ત્યાં તમારા દેરાણી લેવા છો ને કાઈ નહીં દેરાણી થારી જ છે તમે કરો ને વાત ફોનમાં ના પાડે તમને. કાઈ લબલબ નથી કરતા હારે જ આલુ છૂટા નોખી થઈ ગઈ. હવે એને ઉપર એમ વાત કર. આમ થોડોક હાથે અકાલજો નકરો ફોન ને આમ સાઈડમાં મૂકી દેવે. ઈ ફોન માં લાગી બાગી જાય તો પછી કોણ તમે લઈ દેશો નવો ફોન. આમ મૂકી દેવે આખો એટલે કઈ કામ. હા ભલે રહ્યો મારી પાસે કોઈ નવો નહીં લઈ દઈએ આજ વાપરવો પડશે જૂનો. ફોનને શું કરવો હોય આમ હરખો રાખ દેવાય. આખું ગામમાં બધાય પાસે ફોન હોય તો અહીંયા ફોન લઈને ન કોઈ હોય. હા બરાડું પાડો માં મારે ફોન આવે છે મારે વાત કરવી હોય. ફોનમાં વાત હાલો કરજે પણ આમ ઉતાવળ રાખજે. હા ન્યા બેસી કાઈ નહીં જો ને અહીંયા વાડીએ આવી હતી તને નતું કીધું સવારે વાડીએ જાઉં છું એમ. હા તો હું હવે માઇક લીધું માસી પાસે. હા તો શું કરવાનું ઘરનું ઢેહેડવાનું ને વાડીનું કરવાનું બીજું શું હોય. હા ના ઈ તો અત્યારે હારે જ છે અત્યારે એની વાત કરો માં કઈ ના ઈ પછી હું એકલી આવીશ ને ત્યાં કરશી વાત. હા અરે હારે નારે હોય ઈ થોડી ક્યાંય જાય જઈ હોય ત્યાં તમે બે હાહો તમે બે દેરાણી જેઠાણી હારે હેલા જાવ ને દેરાણી જેઠાણી હારે હેલા જાવ ને મને એક તો એની હારે જામતું નથી. ઈ તો કરે ઘરનું કામ આપણે વાડીનું કરી દી ઘરનું ન કરે. બોલ ને હારે નારે હોય હવે એ થોડી કઈ નોખા જાય. ના રે ના અહીંયા હા કરે કામ. હા તો તમારે જોઈ જાણીને ન દેવાય તમે અહીંયા ગામડામાં દીધી ને પાછી આટલી ખેતી અમારે આખો હું જિંદગી આજ કરવાનું વાડીનું ને ઘરનું કઈ ખારી જગ્યાએ દેવું હતું ને તમારે. હા હવે તમે એની ખોદણી કરો છો પહેલેથી સમજાય ને. હા હજી ન્યા બેઠી છે બોયલા નકરી ફોન માં વાતું કરવી છે આમ આગળ હાલ. હા આવે છે હવે ફોન મૂકી દે હવે. શું ફોન મૂકી દે વાત ન કરવી અમારે ક્યાર નહીં તો ફોન માં વાત ચાલુ છે નથી દેખાતું તમને ફોન માં રાતે ઘરે હોય ત્યારે કર લેવાય. તો અત્યારે કરવી હોય અત્યારે ફોન આવે અત્યારે નો કરવી વાત મારે. આવ્યા છે કામ કરવાનું હોય. હારું હાલ હમણે કરું છું હવે ઈ એક કકો કૂટશે એટલે પછી મૂકશે નહીં. લોકો કૂટશે ખરું. ફોન આવે એમ કરે છે તાર મમ્મીને નો ખબર પડે કામ કરતા હોય ત્યારે એટલી વાતું નો કરાય. ન પડે કામ એને કર ખબર લેવાય. ન પડે એને ખબર. તો કેવાય તારે મમ્મી હું આવી છું વાડીએ કઈ હાંજે કરીશ નિરાયતે. બપોર ખાતા હોય ત્યારે કર લેવાય
નકરી ફોનમાં હું આમ પહોંચી ગઈ ક્યાંય સાહેબ. હા તો કરવા માંડો, તમને ઉતાવળ એવી હોય તો મારે કઈ ઉતાવળ નથી ખેતીવાડી કરવાનું. આ તો મારા મા બાપ વળી ગરીબ હતા તો દઈ દીધી અહીંયા. તને બહુ હાલ આવે છે, તારે ક્યાં તને કઈ ફેર પડે? કાંઈ ફેર ન પડે, શું પડે ફેર? તને શું ફેર પડે? હા તમારે જોતો હશે ભાગ તો જાવ તમે કરો કામ, મારે કઈ જરૂર નથી. ભાગ નહીં લે, તાર જમીન નથી જોતી ને તે? નથી જોતી મારે જમીન, મારે કઈ જોતું જ નથી. આ એ જ કેવું જ કરે. હા તો કહી દેજો. અને આને કઈ કામ નથી કરવું, આને કઈ જોતું નથી. હા તો કહી દેજો, એમાં હોય શું? આખો દિન રાત ઢેડા કરવાના, અહીંયા હોય તો વાડીના, રાતે હોય તો ઘરના. ને ખાલી વાસણ હાંજે ઉટકવાના હોય, રાંધી નાખ્યું હોય છે મમ્મી. ઈ તો રાંધી જ નાખે ને, આપણે અહીંયા કાઢીની તો ઈ જ કરે, રાંધીને પછી હુઈ જાહે ખાઈ પીને. અને અહીંયા બપોર લગીને ટિફિન લઈને કાઢી નાખે. જાવ તમે બે વહુ કરો વાડીઓનું. હવે ગઈઠા છે, નાના નથી, એનો વધાર ન હોય. હવે વધાર ન હોય, શું કામ વધાર ન હોય? આપણ શું કામ લાવ્યા છે? શું જોઈને મારા મા બાપે અહીંયા દીધી હશે મને? શું અહીંયા ભારી ગયા હશે? નકરું કામ ને કામ જ. ત્યાં શું કામ આવી દીધી? હવે અહીંયા આવી છો ને, હવે સીધી રીતે રે. સીધી રીતે જ રહી છી, ક્યાં બાકી રીતે રહી છી? જે રીત રિવાજ છે ને એ પ્રમાણે રહ્યો. હા આખો દી ફોન માં નહીં પહોંચાય નકર. હવે હું કહીશ મારા દેર ને ત્યાં પાસે ફોન લઈ લ્યો. હા તો કઈ આવો તમારા દેર ને કી આવો, હાહુ માને કી આવો. અમારા હું ઘરના નો ફોન આવે તમારે વાત ન કરવી? કઈ પારકા છે મારા? પારકા હોય થાય કર લેવાય. હા તમારે કોઈનો ફોન આવતો નથી, તમારે તો કોઈ યાર વ્યવહાર રાખવો નથી, એટલે હું તમારે હોય વ્યવહાર ની ક્યાં વાત છે? કામ કરતા હોય ત્યારે ફોન માં વાતો કરવાની હોય. કરવી પડે. તમે કરો ને, હોય તો તમારે આવતા હોય તો ફોન અમે કરી છીએ. હાઈ કર લે. તમારે જેમ કલાક બે કલાક 24 ન કરવાની હોય. તમારું ઘર છે, આપણા ઘરની તમે જ્યાં હોય ત્યાં બધા ઓલ કરતા હોય. મારી હાહુ આવીને, મારી જેઠાણી આવીને, એ તો સાચું, એ તો ઘરની ઉઘાડી કરો છો. સાચું હોય કેતા હોય, કઈ બધાને ઓળખતા જ હોય, બધા કે કોણ કેવું છે ઓળખતા હોય. તમે એવી છાપ પાડો છો અમારી, આ બધા એવા છે, કામ કરવું પડે છે એટલે હાલ આવે છે. કાંઈ હાલ આવતો નથી, કરી જ છીએ ઓહોન. તમારે બધું કરી લેવું હોય. હું વાડીએ બધાને થાયકા વાડીએ આવે છે, કાઈ તું કઈ કામ કરીને દેતી નથી. જ્યાં આવસ ને ત્યાંથી તો લઈ આવાય જ નહીં ને, તો શું કામ કયો છો હાહુ ને કે હું રવિના લઈ જાવ? એક ઉથલ નથી વારતી તો લઈ આવાય જ નહીં. કેવાય કે હું એકલી જઈને કરી નાખીશ, આખું કપા નીંદી નાખીશ ને ઓલું કરી નાખીશ ને કરવા માંડો બધું. બે ઉથલ મેં વાર દીધી તોય અહીંયા ને અહીંયા. તો આમ ગયા તા તો લેતું ન હોય ટિફિન? મને આ તારો કેવા આવી ત્યાં પછી હવે ખાઈ લઈ કીધું. હા ખાઈ લઈ. કામ તો તમે જ કર્યું એટલે તમને જ ભૂખ લાગે વધારે. તું તો ફોન માં વાતો કરીને ભરાઈ જાય, કઈ જરૂર નથી ખાવાની. લેવા અપને જ મોકલે બધે, ઓલું કરી નાખ ને ઓલું કરી નાખ ને. આમ હાલો હવે, અહીંયા કોઈ નહીં આવે લઈને ટિફિન. આમ બેહી છાઈએ. અહીંયા કપામાં ક્યાં બેસશો તમે વચમાં? સાયો તો જોઈ ને, તડકાના કામ કરતા હોય સાયો ન જોઈ? તો અહીંયા કપામાં વચમાં બેહું બેહી જવાય. આમાં ક્યાં છે તડકા જેવો? તો અહીંયા હું તમને વાંધો છે? આવડો મોટો પટ્ટો છે, બેહી જાવ ને, છાંયો હે સરસ મજાનો. મને કઈ વાંધો નહીં. ખાઈ નથી લેતા શાંતિથી? ખાવા ટાણે જ લપ હોય, ખાવા ટાણે જ લપ હોય. મારે ખાવા ટાણે હોય, તારી તો આખો દી હોય. કાંઈ આખો દી હોય નહીં. ખાઈ લે, મને તો ભૂખ નથી લાગી બહુ જ. હું ધરાઈ ગઈ છું તારું આ બધું ફોન માં વાતો સાંભળી. આપણા ઘરની ન કરે રવિ ને, એટલી આપણને ખબર હોવી જોઈએ. આપડી આબરૂ. પણ હું ખોટું કેતી હોય તો કયો હવે? તમને ખબર છે ઘરમાં આવડે શું હાલત છે. આમ કામ કરું, આખો દી કામ કરસ તો હું નથી કરતી ઘરનું કામ. કામ ન કરી શું કરી બીજું? હા તો હું નથી કરતી ઘરનું કામ. તાર ઘરનું જ કરવું છે, વાડી આવતા તાલ આવે છે. કાંઈ નહીં, આવું છું, રોજ આવું છું. હા બેટા, ફોન માં વાતું કરે રહે, ન્યા બેહસ. એક ઉથલ તે કોઈ દી વાયરી કરું છું ને કામ તો. એમ નહીં, આટલો કપા તમે નીંદી નાખ્યો, આટલો નીંદાઈ ગયો છે. જો આન બે વહુ કેવી કામે જાય છે, કેવું સારું.
ઈ તો કોઈને બધાય ખબર જોવે ન જ હોય ને. છે, બધાય ક્યાં જોવે કામ જ છે, જોશે. બધાય ઓળખે જ છે હા ઓળખે કે છે કોણ કેટલું કામ કરે અમે છે તારા એમ. જેવા નથી અમે કોઈ નો કઈ અમાર દેરાણી આવી હા, તમારે. બસ હવે બોલતા નહીં, મારો ફોન આવે છે. જો ફોન તો ચાલુ જ હોય એના. હા, કાંઈ નહીં, વાડી આવી હતી. બોલ ને ભાઈ. ઘડીક ભાઈ નો આવે ને ઘડીક માં નો આવે ને હા. ઘડીક માસી નો આવે. તને તો ખબર છે ને, હવે મમ્મી પપ્પાએ આપણે પરિસ્થિતિ એવી હતી ને અહીંયા દઈ દીધી છે ને શું કરતી હોય, હું વાડીએ જોઉં આખો દિન રાત, બીજું તો હોય શું મારે કામ. તુંય નતો સમજતો તઈ કે અહીંયા નો દેવાય એમ. દીકરી છું તોય કરું છું. એવું કઈ હોય ગરીબ હોય ઈ જ કામ કરે, બધાને કરવું પડે. કામ નો કરી તો ઈ જ. રાજા ને રજવાડા એ વયા જાય. ઈ માર જેઠાણી બોલ બોલ કરે, તને તો ખબર છે હવે આપણા અહીંયા અમારા ઘરની કેવું છે એમ. આપણે કામ કરી તોય આપને તતડાવી લઈએ ને આમ કરે ને તેમ કરે ને. આપણે હું નહીં કરતા હોય, તો મારી ઓલી કરે છે તો આમ નો હોય તો મારી શું વાહેત કરતી હશે. ઘરે હું નથી કરતી કામ, બધુંય કરતી હતી. તોય કોઈ દી મારા મા બાપે એમ નથી કીધું કે તું કામ નથી કરતી. હા, એમ કે તું કામ નથી કરતી ને તું ફોનમાં વાત કરસ ને. હવે એના ઘરેથી કોઈનો ફોન નથી આવતો તો મારે શું હવે કરવાનું? અમાર તમારે જેમ નવરા ન હોય. કોઈ નવરું ન હોય, બધાય કામમાં જ હોય. વ્યવહાર હોય તો હોય એની નવરા. એટલી બધી શું વાતો કરવી હોય કલાક કલાકે. હારું હાલ હવે તને પછી કરું, અત્યારે ખાવા બેહી છી. ઈ લપ તો અમારે હાયલા જ રાખે, હવે શું કરવું, આનું કાંઈ નિવારણ નથી. અમારા નસીબમાં હતું એ થઈ ગયું, બીજું શું. હા હા, વાંધો નહીં, હાલો ને. કઈ વાંધો નહીં. હા તો ખાઈને પછી કરું. હા હજી ખાઈને કરવો છે, હજી વાત કરી લીધી તો કરવું જ પડે ને. લે, મારો ભાઈ હતો, તમારા ભાઈને કયો ને કરે ફોનમાં વાત. મારા ભાઈ ન કરે. કાં શું કામ ન કરે? પડે જ નહીં. એ અમારે રક્ષાબંધન એકવાર ફોન કરવાનો હોય, ક્યાં આવશ ને ક્યાં બાંધવાની. તમારો સારો વ્યવહાર નહીં હોય કોઈ હારે. ન અહીંયા હોય વાતું કરવાની. ઘરમાં સારી રીતે કોઈ નથી બોલાવતા, ત્યાં થોડી હોય તમારો વ્યવહાર. હા આમાં થાવું બહુ નસલ જ ઈ વિડિયો ઉતારે છે, એ જોયો ને તમારી વાડીમાં ઉતારશે, ઈ વિડિયો નું કરે. એટલે કેમ પડે. હા, નકરી ફોનમાં વાતું કરવી છે. ફોનમાં તો વાત કરવાની જ હોય ને. જમીન નથી જોતી ને એ સાંજે હાહરા ને બધા ભેગા થાય ને એટલે મારે હા તો કઈ હા, નથી જમીનમાં જોતી ભાગે તમે. નહીં તો સાઈન કરી દે દાંત કાઢતા કાઢતા. હા તો આજથી કામે કઈ નહીં થાય, ઘરનું નહીં થાય ને અમે અમારા કરવું નોખી. પડે ને. હા, નોખા થઈને અમે રેવા માંડશે. ઘરનું અમારે નથી કરવું. હાલી હું નીકળ્યું ઘરનું જ કરી ઘરનું નહીં થાય કામ. જમીન ન દેતા હોય તો ઘરનું શું કામ અમે જમીન કરી? ત્યાં આવતા તો ના લાવે છે. કાંઈ હાલ આવતો નથી, આવી નહીં. જોજી હવે જમીન લઈ લેવાનું કીધું તો હવે હું આવી નહીં. આવીને ત્યાં શું કરે સુતલ વાળસ ત્યાં ત્યાં બેસી રહેશ ફોનમાં વાતું કર્યા રાખસ. કાંઈ નહીં તો એટલો નિંદાણો ન હોય. ઓલા આવે ન ખાવું એટલે આ ટિફિન બંધ કરી દો. નથી જ ખાવું, આમાં કોને ખાવું ભાવે? કામ કરી તોય કરતા નથી, કરતા નથી કરતા હોય. ન ખાવું હોય તો હું કઈ તને નહીં, હું બાબુ સોના કરું ખાઈ લે. એવી જરૂરી નથી પકડ લે. મારે બાબુ સોના કરો. જીભડો હાંકતી ન કરો. જીવડો તો આખું જ ને, ખોટી રીતે કોઈ સહન ન કરે. ઈ તો ચડી જ જઈશ, કઈ નહીં તમને પૂછવા આવું કે હું ચડું ન ચડું. અડધું ખેતર તારે નીંદવાનું ને અડધું ખેતર મારે નીંદવાનું. કોનો ફોન આવે છે? જો આને કોઈ દી ફોન પૂરા ન થાય. હા. 2 મિનિટ બેહી ને ત્યાં એ પાછો કોકનો ફોન આવી જાય. હા આઈ જાય ને ફરી જાય હવે. હમ. ઘરે હા, કાંઈ નહીં. જો ને હવે મારે સીન લે. આરામ કરવો ને આ લોકોને કપા લઈને નીંદો ને વાડીએ ઘરનું કરો ને કપા નીંદો ને ઘરનું કરો ને આખો દી આરામ ન થાય. રાતે 11-12 વાગે હુવા ભેગા થાય ને સવારમાં 5-9 વાગે તો ઉઠી જવાનું. ઉઠીને ડાયરેક્ટ વાડી આવવાનું, ટિફિન તૈયાર જ હોય થાતો કે હાલો જાવ વાડીએ. આપને એમ થાય કે એક દી ઘરે રહેવું છે તોય ના, ઘરે નહીં રહેવાનું, વાડીએ જ જવાનું. કોણ હોય બીજું? માં જેઠાણી હોય, બીજું કોણ હોય? આરે અત્યારે બધાને દેખાડો કરવા હાટે ને જમીન બમીન લેવા હાટે કરશે વાડીનું કામ. પછી જો જમીનના ભાગલા પડી જાય એટલે બધું મૂકતું પડતું મૂકશે. ટ્રેક્ટર હાલે છે કે ઈ તો મને ખબર છે કે દેખાડો કરવા હાટે જ કરે છે ને મારે કાંઈ એની જમીન બમીન જોતી નથી. કોણ દિન રાત ઢેડા કરે? જમીન લઈ એટલે આખો દિન રાત પછી વાડીમાં જ રહેવાનું, ઈ તો આપને ખબર છે. ગયા વર્ષે એમ તો સારું આવ્યો તો કપા તો સારું આવ્યો પૈસો.
હા તઈ એમ કાનો કીધું કે લાવો તમને આનું મકાન એક અલગ લઈ દઉં. કીધી હતી એટલે તેમાં પાછા ખબર હે કે ઘરમાં આટલી તાણ હે તો એમ નથી કેતા કે અલગ તમે જો મકાન તમને લઈ દઉં. લપ ન કરવી નકરો ઢેડો કરવાનો. હા અને 7-8 જણા રાંધીને દેવાનું દિન રાત. રોટલી ઉઠા ભેગા વાડીએ. હા તારે તો સારું હે ને તું તો સિટીમાં હો રાજકોટ એટલે તારે તો હું ઉપાદી. હા ફ્લેટ મળી જાય તને તો રેવા. હા અને પાછું તમે તો નોખા હો બે માણા તો પછી તમારે બે માણાનું જ કરવાનું. મને જો ને પપ્પાને મજા નહોતી તો વળી મમ્મી અને પપ્પાએ ગોતી દીધું તો કરવું પડ્યું. હા શું હવે નસીબ એવા બીજું શું. સારું હાલ હવે પછી તને ફોન કરું. એક ફોન આવે છે આમાં પાછો. હા આવ્યું બાજુ નથી ને વાડીએ જઈ તમારા બેન બાજવા છે કઈ ધંધો નથી. કા શું કામ લે ફોન. આખો દી ફોન બંધ ન થતો 5 મિનિટ કામ ન કરે જ જાય ફોન ચાલુ છે પાછી તેમ કે હું ક્યાં કોઈ કરું છું મારા ઘરવાળા ને બધા કરે છે મારા નાસી ના તે નોકરી ઘડીક ભાઈ કરે ને ઘડીક માં કરે ને ઘડીક માસી કરે. એમને આખેલ આવે એટલે કેવું છે ભાઈ અમે ધંધા વાળા માણા રહ્યા તમારે સાંજે ફોન કરવો રાતે અમારે દિવસે આખો દી કામ હોય. જીભ આને કહી દેવાય એને તો શું કામ કહી દઉં એનો ફોન આવે તો મારે વાત ન કરવી ઘરના વારે. અહીંયા હારે આવી હું તો કઈ બધાને ભૂલીને નથી આવી. બધાય હોય ઘરના. તમારાને કેમ નથી આવતો. ઘડી બગડી કરાય પછી કામ ધંધો કરાય ને ફોન તો કરવાનો હોય. મમ્મી કરું જ છું કામ ધંધો. હા સાંજે આપણે શું કામ હોય. એમને ગમતું નથી હું વાતો કરું છું ને એમને ગમતું નથી એને ખટકે છે આખું. કામ કરવા કાઢ્યા હોય ક્યાં જાવ ને બાદ તોય સારું. કેટલું નીધું મેં 4 ઉથલ લીધી એને પૂછો એને કેટલું કર્યું બેઠી છે. કીધું તું ઘોડી હાથ ગાડી કરતી આવજો લાવ્યું ખર તો મેં બપોરે જમવા બેઠા ત્યાં નીંદી નાખ્યું હતું થોડું. બે લાવ્યું બે ગાડી લાવવા નથી. એક ગાડી થઈ છે મેમ સાહેબ વાતું કરતા બેંકને શું નાખશો એ તો ઘોડીને જ નાખવું જોઈએ. કીધું નતું બે ગાડી લેતી આવજો કે જાવ છો તે એને ફોનમાં વાતું પૂરી થાય તો એ કરે ને કઈ. કીધું નતું તને રવિના બે ગાડી લાવજો એક ઘોડી ખમો માર ફોન આવે. ફોન જ આવતો હોય આખો દી. હા બીજો ધંધો ક્યાં છે ફોન છે. ના આખે લોલો આવે ને એટલે કેવું ઘરે આવી. બધા એને એમ જ કે મારા હાહુ આવી મારા જેઠાણી આવી અને આપણી જોલી કરે. હા તમે તો એમાં ધ્યાન દેતા હશો ને મારા ફોનમાં જ. કાનને શું કાઢીને મૂક દેવા બાજુમાં. હા એ તો ખબર જ હોય કે ફોન હોય એટલે કાન એવા જ થઈ જાય. આમ વહી જવાય આખું ફોનમાં વાતું કરીએ સામે વાતું કરે તો તમને ન ગમતું હોય તમારે વયું જવાય. હું તો કરીશ જ વાતું. કઈ બેરાશી તો કે આજે આને આ બાજુ એટલે લગભગ બે ને છે ને આમ હાવ આગળ કાઢી મૂકી દીધું કામ પતે. માવતર માં રહ્યો તો ખબર પડશે જઈને આનું કામ મૂકી ન્યા જાવ પછી માને ખબર પડશે કે આપણે બહુ વાત ન કરી તો સારું હતું આ પાછા ન આવે. ધંધો ન કરતા ઘરે રાખો ને તોય ભટવાન ટિફિન કરીને તો આવું ને ઘરે શું કામ હોય અહીંયા આખો દી વાડીએ કામ હોય. કરું જ છું ને કામ. શું કામ એક આ શેઠો તો વાયઢો. ત્યાં બેઠી રહી હતી બેઠા આમ હા બેઠી રહી હતી. ગાડી બેઠી હતી દેખ લઈને જોતી મારે કઈ નથી. તો નથી જ જોતું મારે. ઈ તમે ભલે ને મમ્મી ને જી કયો એ વાત મારે તો નથી જોતી એટલે નથી જોતી. કઈ વાંધો નહીં જમીન નથી જતું એને કામ નથી કરવું એને જમીન એને કઈ જતા કરનાર. હા તો કામ એ બધું ઘરનું ને વાડીનું કરતા જજો. કાલ સવારથી મને ઉઠાડતા નહીં કે વાડીએ જાય એમ. ના રે ના આવે નક્કી જ થઈ ગયું જમીન નથી જોતી તો હું શું કામ કરું કામ. ના રે ના ફરી અમે નહીં. ઈ તો ઈ ના પાડે છોકરાને પૂછવું જોઈએ ને એનું થોડું હાલે. એને નથી જોતું કાંઈ. એ ઓહન ધંધો કરે છે ને અમારે થઈ જાય પૂરું કરે છે. ઈ આવીને પછી એમ કે ભાઈ મોટા ને દઈ દીધું તો મારું કાંઈ નહીં મારે તો એને પૂછવું જોઈએ. ના ઈ સમજાઈ દે છે એને કે આમને હું વાત કરું હું ઈ કઈ ગમતું નથી. આ ટક ટક કરે. આખો દી કોઈ દી કઈ કેતો નથી ફોનમાં વાત કરે છે. ઈ તો એને પોહાય છે ફોનમાં વાતું કરું છું. ધંધો કરવો જોઈએ ને. પોહાય છે એને ક્યાં 24 કલાક તાર નજર રાખીને બેઠો છે તેને ખબર હોય. ખબર હોય ફોન ચાલુ હોય ન ખબર હોય એને. બિચારાને ક્યાં નવરો હોય. ભોળો છે એટલે આમાં રોયા મોટા જેવો ખબર પડે સામે બેઠો ઉઠ્યા કઈ ધંધો કરે નહીં.
અને અમારે આખો દી ધંધો જ કરતો હોય બિચારો. ઘરે એક આવે એક દી અઠવાડિયે આમ તોય શાંતિ ન હોય. આપણને થાય કે એમ ક્યાં કેવું આમની બળતરા ગામની બળતરા નાય આવે એટલે કયો એટલે એમ થાય કે મારે ઘરે ઈ બળતરા બારે ઈ બળતરા આથી એકદમ ઘીરે આવ્યો હોય તો કેવા મંડાય કે આમની નામ છે એમ. વાડીનું નથી કરવું, ઘરનું નહીં કરવું. વાડીનું ન કઈ કઈ નહીં, ઘરનું કરવું પડે. બે ક્યાંક દે શાક જો આ અહીંયા બાજુમાં બેઠા એને કહેવાય ને કે શાક જોવો એમ. નાના હોય ત્યાં મોટા ન કરવાનું. પેલા તો તમે આવ્યા તો તમારે કરવું પડે, પેલા અમારી જવાબદારી ન હોય. પોર તો વાળી ભાગમાં દઈ દીધી બરોબર. અરે ભાગમાં દઈ દો કે વેચી નાખો, મારે તો કઈ ભાગ જોતો નથી. તમે જાણો ના જાણે. ખબર પડશે આ ઘરના દાણા દૂણી છે ને ઘર ભર્યા છે એટલે વેસાતું લઈને ખાવ તો ખબર પડશે. ઈ જી કરો ઈ મારે કાઈ નહીં. જોહે ને ત્યારે બધાય લાલચ. ના ના એવી કાઈ અમાર લાલચ નથી. આના વેણ રાખજે તો માણાને જો વાડી છે કેવું છે ઘરે બરોબર. કામ ધંધા કર્યા હોય તો એટલે ખેતી હોય તો કોઈક દીકરી દે ને તમારા કઈને એવડા થાય છે કોઈ દેશે નહીં કે ઘીરે શું છે દેવી. આ એમ નામ નહીં હાચ્યું આવે કાલે હવે છોકરાને દોડા બંધાઈ જાય. સડી ગયું શાક શાક ચડ્યું ને થોડુંક પાણી નાખવું પડશે, રસો બરી ગયો. તોય ભી પડતી છે પાણી નાખવાનું થોડુંક. કાંઈ ભી નથી પડતી. ભી શું કામ પડે અમને? કાંઈ પડતી નથી. ફોન સામું જોઈ ફોન કરી જ છી. ભી છે ની પડે અમને. સામે બીજું કોણ પડે. તો તમારે કરાય. અમને ભી પડતી હોય તમને એમ ન થાય કે અમે કરી ઉભા છે. 8 વર્ષથી આવું કઈ હા 8 વર્ષથી આ કરો હો તમે. ઈ તો કરો, ઘરની વહુ હોય તો ન કરે. હા તે તું કે તું હું ન હોત તો કોણ કરત? ન કરત તમે. તું કઈ દીકરી નથી આવી. આ તો હું આવી, ન આવી હોત તો ન કરત તમે. આવ્યો તો પરત જ ને તું નો તાર બેન બીજી નો લેવા તાર રાહ નો જોઈ. કાંઈ નહીં, રાહ ન જોવું તો. આ તો મારા નસીબ એવા કે અહીંયા દઈ દીધી બહુ ભમરાડા થાય તો આયા આવી ગયા. દીકરી ગઈ હોત તો સારું તો સારું હતું. હું એમ જ કહું સિટીમ ગઈ હોત ને તો સારું હતું. આ જોવું તો ન પડત રોજ રોજ ના. ઉઠીને તરત વાડીએ, ઉઠીને તરત વાડીએ. ખબર પડે સીટીને ગઈ હોત ને તો સારું છે સારું સારું. ચેક જાઓ અને વહુને પૂછો પારકી ગાડીએ કાઢે છે, કોઈ દી બહાર નથી મોકલી. હા સિટીમાં એને જોવો હાલત કેવી છે. ભાઈના ક્યાંય આટા મારતા હોય ને બાયું ક્યાંય આટા મારતી હોય, ખાવાના થાપા છે. કાંઈ ફાફા ન હોય, કમાતા આવડવું જોઈએ. કરો આપણા ઘરે કેટલું સારું છે. માણા સામે જ માંગા કરે છે. ભાઈ એક બાકી ચીને તે પણ અમે જ ના પાડવી છીએ કર નાખો એટલે મારે નિરાશ થઈ જાય. એટલે આ તમારી બળતરા ઓછી બેની એટલે મારે ત્રણ ની ટાઈમ બેને રોજ આ રાંધી રાંધીને ખાવા આખો જ દઉં. એમાં થઈ જાય છોકરીઓનું ધ્યાન રહેતું નથી ખુદની. ઈ પડે તો આખો દી જેઠ પાસે હોય. લ્યો ને તમે સાચવો ને, લ્યો ને તમે રમાડો ને. વાડીનું કામ કરવા હોય તો નો રાખે. રાખે ક્યાં ને નાની માતા થઈ જાય છે. ફોન ઉપર લીધો ને હજી ખાલી પાણી નાખી લીધું. તો તમે ફોન જુઓ ને કોણ ના પાડે છે ફોન તમને? હારે પૈણી ગઈ હોત તો નથી પણ ફોન હારે કરવાર હારે પણ એ ઘણું છે. એની 4 ફેરા ફર લેવાય. એ તો હારે જ આવ્યો છે આમ તોય. ફોને ભાઈ કઈ કામ થઈ જાય. એવા સપના ન જોતા તમે, ફોન ભાંગી જાય એમ. બરાબર થતી હોય ખોટી તો લઈ આવાય આપણે ફોન. કોઈ ના નથી પાડતું. ફોનની જરૂર નથી. મને ગમે નહીં આખો દી ફોન. હા તો બીજા જોતા હોય ને તો જોવા દેવાય ફોન. કામ હોય એટલી બધી ફોન હારે બળતરા છે તો એમ કહી દો ને કે ફોન જ જોવે છે ને આમ જ કરે છે ને. એ કહું જ છું ને કે તારા ખોટે ખોટું કામ નથી કરતી ને ઓલું નથી કરતી ને ખોટા નામ દિયો છો. અને રવિના તારે મર્યાદા રખાવી મોટી છે. તારેથી બોલ બોલ કરસ તને થોડુંક તો એમ થવું જોઈએ ને ભાઈ મારા મોટા જેઠાણી છે. સંસ્કાર જેવું રાખ થોડુંક. થોડોક સંસ્કાર રખાય કે ભાઈ મારા કરતા મોટા છે. તો સાંભળે તો શું થાય? આતા લગીન તો સંસ્કાર રાખ્યું, હવે એને નથી બોલવાનું ભાઈ. કરે છે એમ ન થાય. તને એમ થવું જોઈએ. જેના ફોન આવે ને આપડી જ ઓલી કરતી હોય કે મને આખો જામ કરાવે છે ને મને અહીંયા ક્યાં દઈ દીધી ગામડામાં એને જરાય ગમતું નથી. ઈ તો રહેતા હોય એમ કેતા હોય, બધા ઓળખે જ છે બધાને કે કોણ કેમ રીએ છે કોણ કેવું છે. ઓળખાણ દે
તમે એમ કહો માં હાહુ આવી તો બધા નહીં કરે આ એવી છે આમાં દેખાય હારી એમ છે તમે કઈ ખારી વાત કરો તો કોકને ખબર પડે ને તમારામાં આમાં હું સારી વાત કરવા જેવી છે થોડીક વાર ફોન લેતા હોય ઈ તરત દેખાઈ જાય બાકી આખો દી દાડી કરી નો દેખાય કે વગર વગોયા મોટા ખોરડા એટલું સારું હતું તો વહુ આનગોળ વગવતી આ આપણને વગવ્યા રાખે એટલે ગામ જોવે કે આ વહુ સાચી બોલતી છે હા એ ધીરે કાંઈ કમી નથી હવે કઈ નહીં આને વાડીએ નથી આવતા તારી જેટલું બાકી છે ને હું નીંદી નાખીશ નથી જવું કામે ચોખ્ખું જ હું કઉ છું તમારે જેને કેવું હોય એને કહી દેજો તમારા દેર ને કેવું હોય તો એ લાવો ફોન કરી દઉં વાત કરી લ્યો કેવું બોલતા આવડે છે? વાત કરજો ફોનમાં અહીંયા મારે કાંઈ લપું નથી કરાવી છોકરો થઈને બહાર ગયો તમારે ઠીક છે અહીં ઘરે બેઠી બેઠી ઝઘડા જ કરવા છે શું તમારી બળતરામાં અહીંયા વાહન આપે છે કાંઈ બેઠો નથી ઘરે નવું તો અત્યારની છોકરીઓ તો બધાય ફોન વાપરે છે તો આને શું એ મારાથી વાંધો છે એને કયો ને તમે ફોન વાપરવાનું કોઈ ના નથી પાડતું ઘરે હોય ને ત્યાં નવરા હોય બપોર ખાવા બેહી ત્યારે વાત કરી લેવાય હાંજે નવરા થઈ જાય પછી વાત કરાય ચાલુ કામ હોય ને ન ફોન માં વાતું એ કરવાની તો ફોન આવે તો વાત કરવી પડે કોક અચાનક ખબર હોય કે આ હું કરતી કોક નો ઇમરજન્સી માં ફોન આવે ને વાડી આવી છું મમ્મી કામમાં છું હું તમને હાંજે કરીશ એટલું બોલતા ન આવડે હા પણ એને ઇમરજન્સી હોય ને કઈક કામ હોય તો ઇમરજન્સી હોય તો કોણ તને ફોન ઉપાડવાનું ના પાડે કહી દેવાય મમ્મી કઈ બીજું કઈ ના તમે જ કયો હો કે ફોન માં વાત કરસ ફોન માં વાત કરસ કલાક ન હોય તો ફોન કરીને ખાલી કહી દેવાય મમ્મી કહી દે બીજું કામ નથી ને તો હું અત્યારે વાડી આવી છું તને ઇમરજન્સી હોય તો કોણ ના પાડે છે એને હું એક જ છું દીકરી એને ઈચ્છા ન થાય કે મારી દીકરી હારે વાત કરું ઈ નવરા થઈ ગયા હોય તો વાત કરે વળી કલાકની 2 કલાક થઈ રાતના 2 વાગ્યા સુધી કઈ કોણ ના પાડે છે વાતો કરવાની વાતું તો થાશે તમને ભલે સારું લાગે ન લાગે તારે પણ માવતરિયા બધા નવરા લાગે કામ ધંધા વગરના કાંઈ નવરા હોય નહીં તારે જેટલી વાતો થતી હોય ને એને ઢેડા ન કરવા પડે અમારી જેમ પૂછ બધાને કેમ થાય કઈ જાણા ભેગું અને આપણું ખોડી ગયું તમારા ઘરના બધાને ખોડા છે કેવા છે ઈ તો ગરીબ હતા બિચારા એટલે અહીંયા દઈ દીધી મને કામ ન કરે મારે તો ક્યાંય હોત સેવા ને એવા રહી બસ કઈ નો જીવનમાં કોઈ દી ઊંચા આવી